સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્યમાં હવે નો ડિટેન્શન પોલિસીનું છે તે ચુસ્તપણે પાલન થશે. તો નો ડિટેન્શન પોલિસીનું ચુસ્તપણે પાલન થશે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તે અંગે, જેમાં ધોરણ 5 થી 8માં વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનારા વિદ્યાર્થીઓ નાપાસ ગણાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા નો ડિટેન્શન પોલિસી નાબૂદનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને 2 મહિનામાં ફરીથી પરીક્ષાની તક મળશે, એટલે કે ફરીથી પરીક્ષા આપવી પડશે. વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થશે તો તેમને બઢતી આપવામાં આવશે નહીં. જેમાં ગુજરાતની તમામ શાળાઓમાં નિયમ આ વર્ષથી લાગુ થઈ રહેશે, જેમાં ધોરણ 5 થી 8માં વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ ગણાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા નો ડિટેન્શન પોલિસી નાબૂદ કરવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓને 2 મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની રહેશે. તો જેને લઈને શિક્ષણ મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. રાજ્યમાં હવે નો ડિટેન્શન પોલિસીનું ચુસ્તપણે પાલન થશે. તો ધોરણ 5 થી 8માં વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ ગણાશે, તેઓને ફરીથી પરીક્ષા આપવાની રહેશે. સરકારના રાજપત્રનું અમલીકરણ ઓલરેડી ગુજરાતની અંદર થઈ રહ્યું છે, જેથી કરીને ધોરણ 5 અને ધોરણ 8માં જે વિદ્યાર્થીઓ નાપાસ થાય તો એને એ જ શિક્ષકો દ્વારા 2 મહિનાનું ટ્યુશન આપીને ફરી વખત એક્ઝામ લેવાની, અને જો એમાં નાપાસ થાય તો એ જ વિદ્યાર્થી એ જ શાળાની અંદર એ જ ધોરણની અંદર પાછો ભણી શકશે. માટે ગુજરાતમાં ઓલરેડી 22-23થી આ પરીક્ષા પદ્ધતિ અમલીકરણ છે.